નમસ્કાર, હું છું પ્રિયંકા વાજા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢમાં હાલ તાપમાનનો પારો 38 થી 40 ડિગ્રી વચ્ચે સ્થિર થતા આકરી ગરમીથી આંશિક રાહત મળી છે, પરંતુ હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીની આગાહી મુજબ આ રાહત માત્ર ટૂંકા ગાળાની છે. 12 થી 18 મે દરમિયાન સૂર્યનારાયણ ફરી પ્રકોપ વરસાવશે અને ગરમીનો નવો રેકોર્ડ સર્જવાની શક્યતા છે. આ સમયગાળામાં ગરમી છેલ્લા 15 થી 17 વર્ષનો રેકોર્ડ તોડે તેવી પણ સંભાવના હોવાથી આગામી દિવસોમાં જૂનાગઢ વાસીઓએ અસહ્ય લૂ અને તાપનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. જૂનાગઢમાં આવતીકાલ રવિવારે મેડિકલ પ્રવેશ માટેની અત્યંત મહત્વની નીટ પરીક્ષા યોજાનાર છે, જે અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. શહેરના કુલ 7 કેન્દ્રો પર લેવાનારી આ પરીક્ષામાં 2103 વિદ્યાર્થીઓ નોંધાયા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીની કડક ગાઈડલાઈન મુજબ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ નિર્ધારિત નિયમો અને સુરક્ષા વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં પોતાની પરીક્ષા આપી શકે. આજના આધુનિક અને ડિજિટલ યુગમાં પણ જૂનાગઢની ઐતિહાસિક બહાદુર લાઇબ્રેરી વાંચન પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ઈસવીસન 1901માં સ્થાપિત અને નવાબી શાસનની વિશિષ્ટ સ્થાપત્ય શૈલી ધરાવતી આ લાઇબ્રેરી આજે પણ તેની શીતળતા અને જ્ઞાનના ભંડારથી વાચકોને આકર્ષે છે. એક સમયે જ્યાં ફૂલછાપ, જન્મભૂમિ અને માધુરી જેવા સમાચાર પત્રો તથા મેગેઝિનોનો દબદબો હતો, તે સંસ્કૃતિને આ પુસ્તકાલયે જીવંત રાખી છે. રાષ્ટ્ર સેવિકા સમિતિ જૂનાગઢ વિભાગ દ્વારા 25 થી 30 એપ્રિલ દરમિયાન ભવનાથ ખાતે પ્રારંભિક શિક્ષા વર્ગનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 1936 થી માતૃશક્તિના જાગરણ અને સંગઠન માટે કાર્યરત આ સમિતિ દ્વારા આયોજિત આ વર્ગમાં બહેન અને દીકરીઓના શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં હાલ કેસર કેરીની મબલખ આવક શરૂ થઈ છે, જેમાં શનિવારે એક જ દિવસમાં અંદાજે 97,900 કિલો એટલે કે 9,790 બોક્સ કેરી ઠલવાઈ હતી. ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતી આ કેરીના 10 કિલોના બોક્સનો ભાવ હાલ 500 થી 1500 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે. આગામી દિવસોમાં આવક વધવા સાથે ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે, જેનાથી સામાન્ય નાગરિકો પણ આ ફળોના રાજાનો સ્વાદ માણી શકશે. આ વર્ષે કેસર કેરીની સિઝન 20 જૂન સુધી ચાલવાની અને ત્યારબાદ કચ્છની કેરીની આવક થવાની હોવાથી કેરીના રસિકોને લાંબા સમય સુધી મીઠી મધ જેવી કેરીનો આનંદ લેવા મળશે. માંગરોળ તાલુકાના રહીજ ગામ પાસે એક ખાનગી ટુરિસ્ટ બસ પલટી ખાતા સર્જાયેલા ગંભીર અકસ્માતમાં 40 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ 108ની 8 જેટલી એમ્બ્યુલન્સો દ્વારા ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ સ્થાનિક વાહન ચાલકોએ માનવતા દાખવી બચાવ કામગીરીમાં મદદ કરી હતી. જોકે આ ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને મુસાફરોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. માણાવદર તાલુકાના ગળવાવ ફાટક નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. એસટી બસ અને બાઇક ચાલક વચ્ચેની અકસ્માતની આ ઘટનામાં પોરબંદર જિલ્લાના દેરોદર ગામના શિવ મંદિરના પૂજારી યુવાનનું ઘટના સ્થળે જ ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું છે. મૃતક 25 વર્ષીય યુવાન સાગરગીરી પરસોત્તમગીરી મેઘનાથીના 2 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. અકસ્માતની આ જીવલેણ ઘટનાથી મૃતક યુવાનના પરિવારજનોમાં શોક પ્રસરી ગયો હોવાનું મુકેશ ગોસ્વામીએ જણાવ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં બેઠકો બિનહરીફ જાહેર થવાના કારણે મતદારોના મૂળભૂત બંધારણીય અધિકારો છીનવાઈ રહ્યા હોવાની રજૂઆતને રાજ્ય ચૂંટણી આયોગે ગંભીરતાથી લીધી છે. જૂનાગઢના જાગૃત નાગરિક પિયુષભાઈ વાજા દ્વારા કરવામાં આવેલી આ રજૂઆતમાં તર્ક આપવામાં આવ્યો છે કે બિનહરીફ પ્રક્રિયાથી નાગરિકોનો મતાધિકાર અને નોટાનો ઉપયોગ કરવાનો હક પ્રભાવિત થાય છે. સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે દિલ્હીના 1300 યાત્રિકોએ સોમનાથ મહાદેવના દર્શન, અભિષેક અને મહાઆરતી કરી ધન્યતા અનુભવી હતી. આ અવસરે સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમામ શ્રદ્ધાળુઓનું ચંદન, ઉપવસ્ત્ર અને પ્રસાદ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. યાત્રિકોએ મંદિર પરિસરમાં આધુનિક ડોક્યુમેન્ટરી અને લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળી સોમનાથના ભવ્ય ઇતિહાસનો સાક્ષાત્કાર કર્યો હતો. અંતે ટ્રસ્ટની ઉમદા વ્યવસ્થા અને આતિથ્ય સત્કારથી અભિભૂત થઈ ભાવિકોએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. રાજ્યમાં નકલી, ગુણવત્તાવિહીન અને નશાકારક દવાઓના ગેરકાયદે વેચાણ સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. અમદાવાદ, વડોદરા અને ભરૂચની ફાર્મા પેઢીઓ પર પાડવામાં આવેલા દરોડામાં અંદાજે 1.21 કરોડથી વધુનો શંકાસ્પદ દવાનો જથ્થો જપ્ત કરી
કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. આરોગ્ય મંત્રીએ ઝીરો ટોલરન્સ નીતિ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર અને યુવાધનને નશા તરફ ધકેલતી કંપનીઓના લાયસન્સ રદ કરી તેમની સામે કાયદેસરના પગલાં લેવામાં આવી રહ્યા છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ, જૂનાગઢ.